ગાડીઓમાં ફરનારા એ સમાજના નેતાઓ એમણે કરેલા ગુનાઓની કોઈ સજાને ક્યારેય પામવાના નથી. એમના સુધી તમારી પહોંચ છે પણ નહીં. પણ કોઈ સમાજના નાના માણસે પશુપાલન કરીને વસાવેલી ગાડી જેના પર જય અર્બુદા લખ્યું હશે તમે એને તોડી આવશો, અને જેના પર જય બાબારી લખ્યું હશે એને સામેવાળા તોડી આવશે. પણ વર્ગ વિગ્રહ કરાવનારા સાચા લોકો, બરાબર યાદ રાખજો, વર્ગ વિગ્રહ કરાવનારા સાચા લોકો આમાં ક્યારેય દંડાશે નહીં. જ્યારે ગામમાં કોઈ ઝઘડો થાય તો આપણે એવું કહીએ છીએ કે પેઢીઓ સુધી ચાલે છે. એ વેરના વાવેતર કેટલાયના જીવ લઈને જાય છે અને આખો વંશ ખતમ કરી નાખે એવા કેટલાય દાખલા આપણા ગુજરાતમાં હાજર છે. તો મહેરબાની કરીને જે લોકો ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે રીલો બનાવે છે એમને વિનંતી કરું છું કે આની અસરો બહુ લાંબી થવાની છે. સમાજ આવા રીલબાજોને ઓળખે અને એને હીરોબાજી કરતા રોકે, એમાં એ આજના સમયનું શાણપણ હશે. આજે કિંજલબેન અને કંકુબેનના નામે તમે સમાજની લાગણીને ભડકાવી દીધી છે. એવી કેટલી દીકરીઓ હશે, હજારો પરિવારો હશે, એ ચિંતામાં છે કે આ આગ એમના ઘર સુધી ન પહોંચે. એ ગામોમાં સૌથી વધારે તણાવ હશે જ્યાં બંને સમાજોનું અત્યાર સુધી સહઅસ્તિત્વ હતું. બંને સમાજો હળી મળીને એકબીજાને કામમાં આવતા હતા. ત્યાં સમાજ વચ્ચે વેરનું વાવેતર થઈ રહ્યું છે ને કોઈ કરાવી રહ્યું છે. અત્યારે જે લોકો બાહુબળ બતાવે છે એ લોકો સમાજના આ જ પરિવારો જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે ઊભા રહેતા નથી. દીકરીઓ તો એમના અહમને સંતોષવાનું એક માધ્યમ માત્ર છે. બાકી એવા કેટલાય પરિવારો મેં જોયા છે જેમના જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ આવી, એ માત્ર એ પરિવારના 4-5 લોકોની જ એ મુશ્કેલી બની જાય છે.